એ ભાઈ આને કોઈ દી આખા વારમાં સાફ કર્યું કે નહીં? હું આ બધું સાફ કરું ને ત્યાં સુધી હોલમાં બધી ઝાપડ ઝૂપડ કરી નાખો તમે. એ વાહ, આટલી બધી બોટલો ઘરમાં છે તો તું મને ટિફિનમાં પ્લાસ્ટિકની બોટલ કાઢ દે ભાઈ. આ બધા લોસા કરે કાઢવાનું જરૂર છે ભાઈ. એ કામ ભેગું કામ થઈ જાય ને એટલે. આવી સરસ કટલેરી ઘરમાં છે તે કોઈ દી મને આમાં ખાવાનું આપ્યું તો નહીં? આ મહેમાન હાટું છે, તમારે હાટું નથી. વાલી એક ભીના કરો કાબા લાઈ તો આ એવોર્ડ સાફ કરી નાખો બધા. આ બધા પંખા સાફ કરી નાખો. હું હમણાં છે ને ઓલી રૂમ હારી કરીને આવું છું. એ વાહ, હાલો ફટાફટ બધા પંખા સાફ કરી નાખો. હા હું જોવા પંખા સાફ કરી બધા. હાલે અક્કલ નો અસ્થિર કોણ છે બધા વિષયમાં ફેલ? પેલા તો મારું જ છે. હંતાડી દેવા દે, કોઈને હાથમાં ન આવવું જોઈએ. બધું ફ્રીજમાં પડ્યું પડ્યું બગાડી નાખશે પણ અમને ખાવા નહીં દે. આમાં આટલું બધું ભર્યું છે, ભાર લાગે છે ભાઈ. ઓય, આપણે લગ્નનો આલ્બમ જોવો તો? મારે કઈ હોરર ફિલ્મ જોવી નથી. એ ભાઈ ટીવી ને સાફ કરવાનું છે, હાવ સાફ નથી કરી નાખવાનું. તો કરી લો હાથે. ઓય, આવું લખ્યું છે, તું છે મારા દિલની રાણી, તને પૂછીને પીવું પાણી, ટોકીસમાં જઈને આપણે ખાઈએ ધાણી, બસ આજ મારા દિલની વાણી, આપનો આજ્ઞાકારી જેઠાલાલ. વાલી મેં આ તારી આટલી તારી હાટું. હે, મને ખબર છે કોની હાટું લખ્યું છે. હલવાઈ ગયા. કબૂતર આ ક્યાં ગયા? હવે દિવાળી સુધી અહીંયા જ રહેવાનું છે.